તમને હાથમાં વાગ્યું છે? એટલે ગોળી ઘૂસી ગઈ હતી કે પસાર થઈ ગઈ? ભાજપના નેતાના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. શ્રી કે પટેલના પોઈચા ખાંડી ગામ નજીકના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. વિશાલ બારૈયા નામના શખ્સ સાથે આ યુવતી ભાગી હતી. સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં મોડી રાત્રે ભાજપના નેતાના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. વડોદરાની અંદર જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર મોડી રાત્રે ફાયરિંગ થયું. શ્રી કે પટેલના પોઈચા ખાંડી ગામ નજીકના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. 5 થી વધુ ઈસમો ફાર્મમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. ડભોઈની યુવતી પ્રેમીની ભાગતા પરિવાર શોધવા નીકળ્યો હતો. પરિવારને ભાદરવા ફાર્મ હાઉસ પાસે બંને રોકાયાની બાતમી મળી હતી. ઇકો કારમાંથી 3 અજાણ્યા શખ્સો નીચે ઉતરીને આ સમગ્ર બબાલ કરી હતી. વિશાલ બારૈયા નામના શખ્સ સાથે આ યુવતી ભાગી હતી. યુવતીના ભાઈએ નિમેશ બારૈયાના હાથમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી દીધી. નિમેશ બારૈયા વડોદરાની SSG હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. ત્યારે એક પ્રેમ પ્રકરણની અંદર એ ભાજપના જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. એ યુવતીના પરિવારના તેમના ભાઈઓ અને પિતાને બાતમી મળે છે કે એક ગામના ફાર્મ હાઉસ નજીક તેઓ રોકાયેલા છે અને ત્યાં આવીને તેઓ ફાયરિંગ કરે છે. અને ફાયરિંગની અંદર એ નિમેશ બારૈયાને અજાણ્યા શખ્સો ગોળી મારી દે છે અને તેઓ ઘાયલ થાય છે. નિમેશ બારૈયા વડોદરાની SSG હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર આ ફાયરિંગની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે સમગ્ર તપાસ હાથ ધરી છે. સાથે સાથે નિમેશ બારૈયાનું પણ નિવેદનની સાથે શું આખી ઘટના બની હતી તેને લઈને નિમેશ બારૈયા અને જે યુવતીનો ભાઈ છે તે શું કર્યા છે આપણે તેમને પણ સાંભળીએ. ફાર્મ હાઉસમાં ગયા હતા? કોનું ફાર્મ હાઉસ હતું? બેનને કેમ શોધવા ગયા? અચ્છા, કોઈ જોડે ભાગી ગઈ? કોની જોડે ભાગી ગઈ? એ ક્યાંનો છે? ધરમપુર કે કયું ધરમપુર? ડભોઈ તાલુકો. તે લોકો સાવલી કેમ પહોંચ્યા હશે? એ વિશાલ ભાગી ગયો? અચ્છા, તો પોલીસ ફરિયાદ કરી તમે? ક્યારે ભાગી? ઓકે. અને વિશાલ ક્યાંનો છે? ધરમપુરીનો જ છે. આ ધરમપુરી ક્યાં? ડભોઈમાં. હે ને? તમારું નામ શું? તમને હાથમાં વાગ્યું છે? એટલે ગોળી ઘૂસી ગઈ હતી કે પસાર થઈ ગઈ? અચ્છા, અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું? તમારા પર કેમ ફાયરિંગ કર્યું હશે? પાછળ હતો ને, તમે બાઇક પર ગયા? ના બાઇકમાં અમારી તમે કેટલા લોકો હતા? ખાલી તમને જ વાત? તમારી શું માંગણી છે? હજુ સુધી એ ફાર્મ હાઉસ કોનું છે એ બી ખબર નથી.